વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન પ્રકરણ 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રો. અગાઉ આપણે ભાગ 1 અને ભાગ 2 જોયા હતા. આજે આપણે ભાગ 3 જોઈશું. આ ભાગ 3માં આપણે વિદ્યુત ભારનું સતત વિતરણ, પછી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ, ત્યાર પછી વિદ્યુત ફ્લક્સ અને ગાઉસનો નિયમ અને ગાઉસના નિયમના ઉપયોગો, આટલા મુદ્દાઓની આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલાં આપણે જોઈએ વિદ્યુત ભારનું સતત વિતરણ. ઓકે, હવે આની અંદર વિદ્યુત ભારનું સતત વિતરણ 3 પ્રકારનું હોય છે. એક છે રેખીય વિતરણ, બીજું છે પૃષ્ઠ વિતરણ અને ત્રીજું છે કદ વિતરણ. હવે જ્યારે વિદ્યુત ભાર કોઈ રેખા ઉપર સતત રીતે વિતરિત થયેલો હોય તો તેને આપણે વિદ્યુત ભારનું રેખીય વિતરણ કહીશું. અને એકમ લંબાઈ દીઠ રહેલા વિદ્યુત ભારને આપણે વિદ્યુત ભારની રેખીય ઘનતા કહીશું, રેખીય વિદ્યુત ભાર ઘનતા, અને એને આપણે લેમ્બડા તરીકે દર્શાવીશું. ઓકે, તો રેખીય વિદ્યુત ભાર ઘનતા જે લેમ્બડા છે એનું સૂત્ર થશે વિદ્યુત ભાર ભાગ્યા લંબાઈ, એટલે કે Q/L. એકમ આપણે જોઈએ તો વિદ્યુત ભારનું એકમ છે કુલમ અને લંબાઈનું એકમ છે મીટર, કુલમ/મીટર. પારિમાણિક સૂત્ર મળશે m0 L-1 T1 A1. ઓકે, ત્યાર પછી પૃષ્ઠ વિતરણ. જ્યારે વિદ્યુત ભાર કોઈ પૃષ્ઠ ઉપર સતત રીતે વિતરિત થયેલો હોય તો વિદ્યુત ભારના એવા વિતરણને આપણે કહીશું પૃષ્ઠ વિતરણ. હવે અહીંયા પણ વ્યાખ્યા આપી શકીએ છીએ કે એકમ ક્ષેત્રફળ દીઠ રહેલા વિદ્યુત ભારને પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા આપણે કહીશું, જેને સિગ્મા તરીકે આપણે દર્શાવીશું. તો પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્માનું સૂત્ર થશે Q/A, એટલે કે વિદ્યુત ભાર ભાગ્યા ક્ષેત્રફળ. એનું એકમ મળશે કુલમ/મીટર². પારિમાણિક સૂત્ર m0 L-2 T1 અને A1. ઓકે, ચલો. ત્યાર પછી ત્રીજો જે પ્રકાર છે એ છે વિદ્યુત ભારનું કદ વિતરણ. જ્યારે વિદ્યુત ભાર કોઈ ઘનફળમાં સમાન રીતે વિતરિત થયેલો હોય તો એવા વિતરણને આપણે શું કહીશું? વિદ્યુત ભારનું કદ વિતરણ. અહીંયા પણ આપણે વ્યાખ્યા આપી શકીએ છીએ. એકમ કદ દીઠ રહેલા વિદ્યુત ભારને વિદ્યુત ભારની કદ ઘનતા, જેને ρ તરીકે આપણે દર્શાવીશું, એ કહેવામાં આવે છે. તો અહીંયા આગળ કદ વિદ્યુત ભાર ઘનતા એટલે વિદ્યુત ભાર ભાગ્યા કદ, એકમ આવશે કુલમ પ્રતિ મીટર ક્યુબ. પારિમાણિક સૂત્ર થશે m0 L-3 T1 A1. ઓકે, હવે આપણે જોઈએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. ઓકે, હવે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ સમજતા પહેલાં આપણે વિદ્યુત ક્ષેત્ર રેખા કોને કહેવાય તેની આપણે વ્યાખ્યા જોઈ લઈએ. વિદ્યુત ક્ષેત્રમાં એવો વક્ર કે જેના પર દોરેલ સ્પર્શક વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય તેવા વક્રને વિદ્યુત ક્ષેત્ર રેખા કહે છે. તો એની વ્યાખ્યા થઈ. હવે આપણે એની લાક્ષણિકતાઓ જોઈએ. પહેલી લાક્ષણિકતા, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી બહાર નીકળે છે અને ઋણ વિદ્યુત ભારમાં દાખલ થાય છે. આ પહેલી લાક્ષણિકતા. બીજી લાક્ષણિકતા, વિદ્યુત ક્ષેત્ર રેખા પરના કોઈપણ બિંદુએ દોરેલ સ્પર્શક તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. જો તમે વ્યાખ્યા ખ્યાલ આવી ગઈ હોય તો આ લાક્ષણિકતા પણ તમને ખ્યાલ આવી જશે. વ્યાખ્યા ઉપરથી જ આપણે લીધેલી છે. ત્રીજી લાક્ષણિકતા છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. કારણ, જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે તો તેનું જે છેદન બિંદુ પાસ છે એ છેદન બિંદુ પાસે આપણને 2 સ્પર્શક મળે. એટલે કે તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની કેટલી દિશા મળે? 2 દિશા મળે. ઓકે, જે શક્ય નથી કારણ કે વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં હોય છે. આના પછીની બીજી લાક્ષણિકતાઓ આપણે જોઈએ. નંબર 4, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી. નંબર 5, જે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ હોય, જે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી હોય? ગીચોગીચ, ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે હોય છે. અને જ્યાં ક્ષેત્ર રેખાઓ છૂટી છવાઈ હોય ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઓછી હોય છે. અને છેલ્લી લાક્ષણિકતા કે સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એકબીજાથી સમાન અંતરે હોય છે અને પરસ્પર સમાંતર પણ હોય છે. તો આ કુલ 6 વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ આપણે જોઈ. હવે આપણે સમજી લઈએ વિદ્યુત ફ્લક્સ કોને કહેવાય, બરાબર છે, અને એનું સમીકરણ, એની આપણે ચર્ચા કરીશું. જો વિદ્યુત ક્ષેત્રમાં રહેલા કોઈપણ પૃષ્ઠમાંથી
પૃષ્ઠને લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને તે પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ કહે છે. ઓકે, તો અહીંયા આગળ આપણે આવું સમજી શકીએ છીએ કે આ ધારો કે કોઈ એક પૃષ્ઠ છે, તો આમાંથી જેટલી ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠને લંબરૂપે પસાર થતી હોય એ ક્ષેત્ર રેખાઓની સંખ્યાને આપણે શું કહીશું? તે પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ. ઓકે, હવે ધારો કે સદિશ E તીવ્રતાવાળું વિદ્યુત ક્ષેત્ર છે, એમાં સદિશ એ ક્ષેત્રફળ ધરાવતું પૃષ્ઠ છે, તો એમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું? તો વિદ્યુત ફ્લક્સનું સૂત્ર છે સદિશ E ડોટ સદિશ A. અહીંયા ડોટ ગુણાકાર છે. ડોટ ગુણાકાર હોય તો કયું વિધેય આવે? કોસ વિધેય આવે. જેમ કે અગાઉ આપણે ભણી ગયા સદિશ A ડોટ સદિશ B બરાબર AB કોસ થીટા. ઓકે, તો અહીંયા આગળ સદિશ E ડોટ સદિશ A તો EA કોસ થીટા. અહીંયા આગળ થીટા શું છે? થીટા એ સદિશ E અને સદિશ A વચ્ચેનો કોણ છે, એટલે કે ખૂણો છે. ઓકે, તો અહીંયા આગળ આપણે વિદ્યુત ફ્લક્સનું સૂત્ર જોયું. વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર સદિશ E ડોટ સદિશ A. ઓકે, અને ડોટ ગુણાકાર છે એટલે કયું વિધેય આવે? કોસ, તો EA કોસ થીટા. ખ્યાલ આવી ગયો દરેકને? હવે વિદ્યુત ફ્લક્સ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. કારણ કે ખરેખર શું દર્શાવે છે? પૃષ્ઠ સાથે સંકળાયેલ અથવા તો પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા દર્શાવે છે. માટે વિદ્યુત ફ્લક્સ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. તેનો એકમ, તો એકમ આપણને મળે છે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન કુલમ. બીજો એકમ મળશે વોલ્ટ ઇન્ટુ મીટર, અને ત્રીજો એકમ છે વેબર, WB તરીકે આપણે દર્શાવીશું. એનું પારિમાણિક સૂત્ર છે M1L3T-3A-1, એનું પારિમાણિક સૂત્ર છે. ઓકે, હવે બીજી એક વિદ્યુત ફ્લક્સની વ્યાખ્યા આપણે સમજી લઈએ કે વિદ્યુત ક્ષેત્રનું કોઈ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન વિદ્યુત ફ્લક્સ આપે છે. આમ પણ કહી શકાય વિદ્યુત ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન. હવે એ વિધાનને આપણે સૂત્રમાં રીતે લખીશું વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર ઇન્ટિગ્રેશન પૃષ્ઠ, એટલે કે પૃષ્ઠ સંકલન કોનું? વિદ્યુત ક્ષેત્રનું. સદિશ E ડોટ D સદિશ A. ઓકે, તો આ બે સમીકરણો ખૂબ જ અગત્યના છે. હવે આપણે જોઈએ ગાઉસનો નિયમ. બરાબર, નિયમ સમજી લઈએ. કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ તે બંધ પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુતભાર અને શૂન્ય અવકાશી પરમિટિવિટી, જેને આપણે ε0 કહીએ છીએ, એના ગુણોત્તર બરાબર હોય છે. તો આ જ નિયમને સૂત્ર સ્વરૂપે લખવું હોય તો ફાઈ બરાબર સિગ્મા ક્યુ અપોન ε0. ઓકે, સિગ્મા ક્યુ શું છે? બંધ પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર, અને ε0 શૂન્ય અવકાશી પરમિટિવિટી. આ બંનેના ગુણોત્તર બરાબર શું મળે છે? આપણને વિદ્યુત ફ્લક્સ મળે છે. તો આ વિદ્યુત ફ્લક્સનું સૂત્ર થયું. હવે આપણે અહીંયા આગળ જે બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર આપણે લઈએ છીએ એ બંધ પૃષ્ઠને આપણે ગૌસિયન પૃષ્ઠ તરીકે આપણે ઓળખીશું. સિગ્મા ક્યુ એ માત્ર બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર છે. ઓકે, જો બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર શૂન્ય હોય તો તે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ પણ આપણને કેટલું મળે? શૂન્ય મળે. હવે આ ગાઉસના પ્રમેયનો ઉપયોગ આપણે કરવાનો છે, અને એની મદદથી 3 થિયરી આપણે જોઈશું. એક તો અનંત લંબાઈના સુરેખ વિદ્યુતભારી તાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવીશું. બીજું, અનંત વિસ્તારના વિદ્યુતભારી સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે મેળવીશું. અને ત્રીજું કે વિદ્યુત ભારિત કવચના અંદરના અને બહારના વિસ્તારમાં ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે મેળવીશું. આ ત્રણેય થિયરીની અંદર આપણે ગાઉસના પ્રમેયનો ઉપયોગ કરીશું. ફરીથી મિત્રો યાદ રાખજો, ગાઉસનો પ્રમેય જે છે એ શું દર્શાવે છે? બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ, અને કેટલું હોય? તે બંધ પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુતભાર અને શૂન્ય અવકાશી પરમિટિવિટીના ગુણોત્તર જેટલું હોય છે. ઓકે, તો આનો ઉપયોગ આપણે કરીશું. ચાલો ધ્યાન રાખજો. અહીંયા આકૃતિમાં ધારો કે અનંત વિદ્યુતભારી સુરેખ તાર છે. આ સુરેખ તાર છે જેના ઉપર ધારો કે ધન વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે, એટલે વિદ્યુતભારી સુરેખ તાર થયો. આપણે આ તારથી સ્મોલ આર જેટલા લંબ અંતરાવાળા બિંદુ P પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ઓકે, તો આ માટે આપણે ગાઉસના પ્રમેયનો ઉપયોગ કરીશું. જુઓ, આકૃતિમાં અનંત લંબાઈના સુરેખ વિદ્યુતભારી તાર પર વિદ્યુતભારની રેખીય ઘનતા, જેને આપણે લેમ્બડા તરીકે દર્શાવીશું, લેમ્બડા બરાબર ક્યુ અપોન એલ છે. આ આપણે જાણીએ છીએ રેખીય ઘનતાનું સૂત્ર, આગળ પણ આપણે જોયું હતું. હવે ધારો કે કેપિટલ એલ લંબાઈ અને સ્મોલ આર ત્રિજ્યાનો એક નળાકાર આપણે વિચારીએ,
તો આ નળાકારનું પૃષ્ઠ જે છે તેને આપણે ગાઉસિયન પૃષ્ઠ કહીશું. ઓકે, કેપિટલ એલ લંબાઈ અને સ્મોલ આર ત્રિજ્યાનું નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ આપણે વિચારી લીધું. ઓકે, હવે આ ગાઉસિયન પૃષ્ઠ માટે આપણે ગાઉસના પ્રમેયનો ઉપયોગ કરવાનો છે. ખ્યાલ આવી ગયો દરેકને? ચાલો હવે આપણે જોઈએ કે તારથી સ્મોલ આર અંતરે આવેલા બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્ર સદિશી છે. તો બિંદુ 1 પાસે વિદ્યુત ફ્લક્સ, આ જે બિંદુ છે એને આપણે 1 નંબર આપેલો છે. અહીંયા એક નાનો પૃષ્ઠખંડ આપણે લીધેલો છે ડી સદિશ એ. ઓકે, તો અહીંયા વિદ્યુત ફ્લક્સ બિંદુ 1 પાસે કેટલું? ઇન્ટિગ્રેશન સદિશ ઈ ડોટ ડી સદિશ એ. ડોટ ગુણાકાર છે એટલે શું આવશે? કોસ આવશે. તો ઇન્ટિગ્રેશન ઈ ડી એ કોસ થીટા. થીટા શું છે? ઈ અને ડી એ વચ્ચેનો કોણ. તમે અહીંયા આકૃતિમાં જુઓ, ઈ અને ડી એ બંને એક જ દિશામાં છે એટલે થીટા કેટલો થશે? 0 થશે. અને કોસ 0ની કિંમત કેટલી થશે? 1. તો અહીંયા આગળ આની કિંમત 1 થઈ ગઈ. તો ઇન્ટિગ્રેશન ઈ ડી એ માટે φ1 બરાબર ઈને આપણે બહાર લઈએ. ઇન્ટિગ્રેશન ડી એ પૃષ્ઠ સંકલન. કોનું પૃષ્ઠ સંકલન? સ્મોલ આર ત્રિજ્યા અને કેપિટલ એલ લંબાઈના નળાકારનું. તો એ નળાકારનું પૃષ્ઠ સંકલન આપણને શું આપશે? નળાકારની સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર કયું છે? 2πr l. આ સમીકરણ નંબર 1. ઓકે, હવે બિંદુ 2 અને 3 પાસે વિદ્યુત ફ્લક્સ કેટલું? φ2 અને φ3 કહીશું. ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડી આગળ જોયું તે પ્રમાણે ઇન્ટિગ્રેશન ઈ ડી એ કોસ થીટા. પણ બિંદુ 2 અને 3 પાસે થીટા 90 ડિગ્રી છે. તમે આકૃતિમાં જુઓ, બિંદુ 2 અને 3 પાસે. બિંદુ 2 ક્યાં છે? અહીંયા આગળ, આ બિંદુ. ઓકે, અને આ બિંદુ 3 અહીંયા છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠ, વિદ્યુત ક્ષેત્ર સદિશી અને ડી સદિશી આમ બંને પરસ્પર લંબ છે. તો થીટા કેટલો મળશે? 90 ડિગ્રી. એ જ પ્રમાણે અહીંયા પણ થીટા કેટલો મળશે? 90 ડિગ્રી. તો કોસ 90ની કિંમત કેટલી થશે? 0 થશે. ઓકે, કોસ 90ની કિંમત 0 માટે ફ્લક્સ કેટલું મળશે? 0. હવે કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું? તો φ બરાબર φ1 પ્લસ φ2 પ્લસ φ3. આની બરાબર φ1ની કિંમત મૂકી E ઇન્ટુ 2πrl, φ2ની કિંમત 0, φ3ની કિંમત 0. તો કુલ વિદ્યુત ફ્લક્સ મળ્યું E ઇન્ટુ 2πrl. આર ત્રિજ્યા છે, એલ લંબાઈ છે. કોની? નળાકારીય ગાઉસિયન પૃષ્ઠની. ઓકે, હવે ગાઉસના પ્રમેય પરથી ફ્લક્સ બરાબર ઘેરાતો વિદ્યુતભાર અને એપ્સિલોન 0નો ગુણોત્તર. અગાઉ આપણે સૂત્ર જો લેમ્બડા બરાબર ક્યુ અપોન એલ. તો ક્યુ બરાબર શું થશે? લેમ્બડા ઇન્ટુ એલ. તો ક્યુની કિંમત મૂકી લેમ્બડા ઇન્ટુ એલ. આ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર અને અપોન એપ્સિલોન 0. ઓકે, લેમ્બડા બરાબર ક્યુ અપોન એલ, ક્યુ બરાબર લેમ્બડા ઇન્ટુ એલ. તો આ શું છે? ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર સિગ્મા ક્યુ, લેમ્બડા ઇન્ટુ એલ. હવે સમીકરણ 1 અને સમીકરણ 2. સમીકરણ 2 છે અને આ સમીકરણ 3 છે માની લો. તો બંનેમાં φ દર્શાવે છે ડાબી બાજુ. તો ડાબી બાજુ સરખી છે તો જમણી બાજુ પણ કેવી હોય? સરખી હોય. તો અહીંયા આગળ લેમ્બડા એલ અપોન એપ્સિલોન 0 બરાબર E ઇન્ટુ 2πrl. તો લંબાઈ કેન્સલ થઈ જશે. એને સૂત્ર કરતાં બનાવો લેમ્બડા અપોન 2π એપ્સિલોન 0 r. તો અનંત લંબાઈના રેખીય વિદ્યુતભાર વિતરણ વડે વિતરણથી સ્મોલ આર અંતરે આવેલા બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, જેનું આ સૂત્ર છે. ઓકે, હવે એને સદિશ તરીકે લખવું હોય તો લખી શકાશે સદિશી બરાબર લેમ્બડા અપોન 2π એપ્સિલોન 0 r ઇન્ટુ આર કેરેટ. આર કેરેટ એ વિદ્યુત ક્ષેત્રની દિશા પરનો સદિશ છે. અહીંયા આગળ યાદ રાખજો મિત્રો કે ઈ ચલે છે 1 અપોન r. કારણ કે લેમ્બડા અચળ છે, 2π એપ્સિલોન 0 પણ અચળ છે, તો ઈ ચલે છે 1 અપોન r. તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે વિદ્યુત ભારિત સુરેખ તાર વડે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે અંતરના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે. એટલે તારથી જેમ જેમ દૂર જઈશું તેમ તેમ 1 અપોન r મુજબ વિદ્યુત ક્ષેત્ર ઘટે છે. આ પરિણામ યાદ રાખજો MCQ માટે. ઓકે, હવે આના પછીનો પ્રશ્ન જોઈએ. અનંત વિસ્તારના વિદ્યુત ભારિત સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. જુઓ, આ અનંત વિસ્તારિત વિદ્યુત ભારિત સમતલ છે જેનો થોડોક ભાગ આપણે દર્શાવેલો છે. આના ઉપર ધન વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે. હવે આ સમતલથી સ્મોલ આર અંતરે આવેલા બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ઓકે, જુઓ આકૃતિમાં સિગ્મા વિદ્યુતભાર પૃષ્ઠઘનતા ધરાવતું અનંત વિસ્તારનું સમતલ દર્શાવે છે. આ વિદ્યુતભારી સમતલ છે, એના ઉપર વિદ્યુતભારની પૃષ્ઠઘનતા કેટલી છે? સિગ્મા છે. ઓકે, હવે સમતલથી કેટલા અંતરે? સ્મોલ આર અંતરે આવેલ બિંદુ 1 અને 2 પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર ધારો કે E છે તેવું લઈશું. કારણ કે સમતલથી બંને બિંદુ 1 અને 2 સ્મોલ આર અંતરે છે, એક સરખા અંતરે છે. તો બંને બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? સરખું હશે. ઓકે, ચલો હવે આપણે જોઈએ કે નળાકારની વક્ર સપાટી પરના બિંદુ 3 પાસે સંકળાય વિદ્યુત. હવે એક વસ્તુ વિચારી લઈએ આપણે અહીંયા આગળ કે બિંદુથી સ્મોલ આર અંતર આપણે લીધું, આ બિંદુએ અને આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. અહીંયા આગળ એક નળાકાર ગાઉસિયન પૃષ્ઠ આપણે લઈશું.
આ નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ આપણે લીધું. હવે આ જે નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ લીધું તેના આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? કેપિટલ એ. અને અહીંયા આ અંતર કેટલું છે? આર છે. હવે નળાકાર ગાઉસિયન પૃષ્ઠની વક્ર સપાટી જે છે આ કેવી સપાટી છે? વક્ર સપાટી. વક્ર સપાટી પરના બિંદુ 3ની આપણે વાત કરીએ તો ત્યાં વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડીએ, ઈ ડીએ કોસ થીટા. હવે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર જે છે તે આ દિશામાં છે અને ક્ષેત્રફળ સદિશ આ દિશામાં છે. બંને વચ્ચેનો ખૂણો કેટલો થયો? 90 ડિગ્રી. તો વક્ર સપાટી પરના દરેક બિંદુ પાસે થીટા કેટલો મળશે? 90 ડિગ્રી. તો કોસ 90ની કિંમત થશે 0. તો વક્ર સપાટી પરના દરેક બિંદુ પાસે ફ્લક્સ કેટલું મળશે? 0 મળશે. ઓકે. ત્યાર પછી નળાકારના છેડા પરના બિંદુ 1 અને 2 પાસે વિદ્યુત ફ્લક્સ. આ બિંદુ 1 અને બિંદુ 2. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર એ આ દિશામાં છે અને ક્ષેત્રફળ સદિશ પણ એ દિશામાં છે. તો અહીંયા થીટા કેટલો થશે? 0. ઓકે, જોઈએ. બિંદુ 1 અને 2 પાસે વિદ્યુત ફ્લક્સ φ1 φ2 બરાબર ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડીએ ઇન્ટિગ્રેશન ઈ ડીએ કોસ થીટા. ઓકે, થીટા અહીંયા કેટલો છે? 0. કોસ 0ની કિંમત 1. ઈને આપણે બહાર લઈએ. ઇન્ટિગ્રેશન ડીએ. આ ઇન્ટિગ્રેશન ડીએ શું દર્શાવે છે? નળાકાર ગાઉસિયન પૃષ્ઠ જે ગાઉસિયન પૃષ્ઠ લીધું છે આપણે અહીંયા કેપિટલી આનું ક્ષેત્રફળ દર્શાવે છે. બરાબર છે, જેમાંથી ફ્લક્સ પસાર થાય છે. વિદ્યુત ક્ષેત્ર રેખા લંબરૂપે પસાર થાય. તો અહીંયા આગળ આપણે કહી શકીએ છીએ કે થીટા 0 છે કારણ કે જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એ જ દિશામાં ક્ષેત્રફળ સદિશ છે. આ રીતે આનું ક્ષેત્રફળ કેટલું હતું? એ. આ દિશામાં ક્ષેત્રફળ સદિશ અને એ જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર. તો થીટા કેટલો થશે? 0 થશે. અને કોસ 0ની કિંમત થશે 1. તો ઈ ડીએ અને ઈ આપણે બહાર લીધા અને ડીએ ઇન્ટિગ્રેશન ડીએ. તો આનું ક્ષેત્રફળ આડછેદનું તો કેટલું આવશે? એ. હવે કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું? તો કુલ વિદ્યુત ફ્લક્સ જે છે એના માટે સૂત્ર થશે φ બરાબર φ1 + φ2 + φ3. φ1 અને φ2નું મૂલ્ય છે E × A, φ3નું મૂલ્ય 0. તો 2EA આટલું ફ્લક્સ આપણને મળે છે. સરવાળો થઈ ગયો 2EA. હવે ગાઉસના નિયમ પરથી ફ્લક્સ બરાબર ઘેરાતો વિદ્યુત ભાર સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. હવે સિગ્માનું સૂત્ર કયું છે? સિગ્મા એટલે વિદ્યુત ભાર ભાગ્યા ક્ષેત્રફળ. તો વિદ્યુત ભાર બરાબર શું આવશે? પૃષ્ઠ ઘનતા ગુણ્યા ક્ષેત્રફળ. ઓકે, અપોન એપ્સિલોન 0. સમીકરણ 2. સમીકરણ 1 અને 2 બંને સરખાવીએ આપણે તો એ કેન્સલ થશે. બરાબર, બંને સમીકરણ સરખાવી દીધા તો એ કેન્સલ થયા. તો ઈ બરાબર શું આવશે? સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. સદિશ સંબંધ લખો તો સદિશ ઈ બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 ઇન્ટુ આર કેરેટ. બરાબર છે, જે શું દર્શાવે છે? વિદ્યુત ક્ષેત્રની દિશા પરનું એકમ સદિશ. હવે અહીંયા ક્યાંય કોઈ જગ્યાએ સ્મોલ આર છે નહીં, એટલે શું કહી શકીશું કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અંતર સ્મોલ આર પર આધારિત નથી. આ પરિણામ આપણે યાદ રાખીશું. ઓકે, હવે આ ચેપ્ટરની છેલ્લી થિયરી આપણે જોઈ લઈએ અને એ થિયરી છે વિદ્યુત ભારિત કવચના અંદર અને બહારના વિસ્તારમાં ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. ઓકે, ચલો ધ્યાન રાખજો. આ ધારો કે કવચ છે, એ કવચ ઉપર +q વિદ્યુત ભાર છે એટલે કે ધન વિદ્યુત ભાર છે. ઓકે, કવચની ત્રિજ્યા કેટલી છે? કેપિટલ આર છે. હવે કવચની અંદરના વિસ્તારમાં અને બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે. ઓકે, તો સૌથી પહેલાં કવચના અંદરના બિંદુ માટે એટલે કે અંદરના વિસ્તારમાં આવેલા બિંદુ માટે તો કેપિટલ આર ત્રિજ્યાની કવચ ઉપર કેપિટલ ક્યુ વિદ્યુત ભાર રહેલો છે. જે શરૂઆતમાં આપણે જોયું કવચની ત્રિજ્યા આર એના ઉપર કેપિટલ ક્યુ વિદ્યુત ભાર રહેલો છે. કવચની અંદરના ભાગમાં આ અંતર આપણે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો કેન્દ્રથી અંતર કેટલું છે? r' જે ત્રિજ્યા કરતાં કેવું હશે? ઓછું હશે. એટલે r' <r. કવચની અંદરના વિસ્તારમાં r' <r. બરાબર છે. તો આવેલા બિંદુ પાસે ગાઉસિયન પૃષ્ઠ વિચારો તો તેના વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર 0 હોય. જો આ ગાઉસિયન પૃષ્ઠ આપણે લીધું, આ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર કેટલો? 0, કારણ કે બધો વિદ્યુત ભાર ક્યાં છે? કવચના ઉપર છે. વિદ્યુત ભાર ક્યાં છે? કવચની સપાટી પર છે. અને આ ગાઉસિયન પૃષ્ઠ આપણે લીધું અંદરના ભાગમાં, એની અંદર કોઈ વિદ્યુત ભાર નથી. તો ઘેરાતો વિદ્યુત ભાર કેટલો છે? 0 છે. તેથી અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે? 0 મળે. આ યાદ રાખજો પરિણામ MCQ માટે. ઓકે, હવે આપણે જોઈએ કવચની બહારના વિસ્તારમાં આવેલા બિંદુ પાસે. ઓકે, કવચની બહારના વિસ્તારમાં આવેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવું છે. તો કવચની બહારના વિસ્તારમાં r > કેપિટલ R. બરાબર છે. જો આકૃતિ ફરીથી આ બહારના વિસ્તારમાં અંતર આપણે લીધું સ્મોલ આર. ધારો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધ્યું તો આ સ્મોલ આરનું મૂલ્ય કેટલું છે? કવચની જે ત્રિજ્યા છે તેના કરતાં કેવું છે? વધારે. ઓકે, ચલો. તો
તો કવચની બહારના વિસ્તારમાં સ્મોલ આર ગ્રેટર દેન કેપિટલ આર માટે ગાઉસિયન પૃષ્ઠ વિચારતા ફાઈ બરાબર ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડીએ, ઇન્ટિગ્રેશન એ ડીએ કોસ થીટા. અહીંયા થીટા 0 મળે છે કારણ કે જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એ દિશામાં ક્ષેત્રફળ સદિશ છે. તો થીટા 0 કોસ 0ની કિંમત 1 થાય માટે ઈ ડીએ માટે ઈ બહાર લઈએ આપણે. ઇન્ટિગ્રેશન ડી આ પૃષ્ઠ સંકલન કોનું? ગાઉસિયન પૃષ્ઠનું. તો ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા કેટલી છે? સ્મોલ આર. તો એની સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? 4 પાઈ આર સ્ક્વેર. ઓકે, યાદ રાખો આ પૃષ્ઠ સંકલન કોનું છે? ગાઉસિયન પૃષ્ઠનું. ગાઉસિયન પૃષ્ઠ કેવું છે? ગોળાકાર, જેની ત્રિજ્યા કેટલી છે? સ્મોલ આર. તો એ આપણને શું આપે? સપાટીનું ક્ષેત્રફળ આપે. તો ગોળાકાર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર કયું છે? 4 પાઈ આર સ્ક્વેર. બીજું, ગાઉસના નિયમ મુજબ ફાઈ બરાબર સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. કેટલો વિદ્યુતભાર ઘેરાય છે? તો કવચ ઉપર કેટલો વિદ્યુતભાર હતો? કેપિટલ ક્યુ. એટલે બધો વિદ્યુતભાર ઘેરાશે. જો આ ગાઉસિયન પૃષ્ઠ છે, આ ગાઉસિયન પૃષ્ઠ વડે કેટલો વિદ્યુતભાર ઘેરાશે? તો કવચ ઉપર જેટલો હશે તે બધો વિદ્યુતભાર ઘેરાશે. ઓકે, તો અહીંયા આગળ આપણે લઈ શકીએ છીએ ક્યુ અપોન એપ્સિલોન 0. સમીકરણ 1 અને 2 બંને સમીકરણ સરખાવ્યા તો એ બરાબર ક્યુ અપોન 4 પાઈ એપ્સિલોન 0 આર સ્ક્વેર મળે. પરંતુ આગળ આપણે જોઈ ગયા કે બરાબર 1 અપોન 4 પાઈ એપ્સિલોન 0. તો આવું સૂત્ર પણ લખાશે 1 અપોન 4 પાઈ એપ્સિલોન 0 ને બદલે કે ઇન્ટુ ક્યુ અપોન આર સ્ક્વેર. ઓકે, હવે બીજું એક પરિણામ અહીં યાદ રાખીશું કે વિદ્યુત ભારિત કવચના બહારના વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર 1 અપોન આર સ્ક્વેર મુજબ ઘટે છે. હવે આ સૂત્ર જોઈને તમને કંઈ યાદ આવ્યું વિદ્યાર્થી મિત્રો? કે ક્યુ અપોન આર સ્ક્વેર. તો યાદ કરો, શરૂઆતમાં આપણે બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવ્યું હતું. એ કયું હતું? કે ક્યુ અપોન આર સ્ક્વેર તો હતું. તો આનો મતલબ શું થયો? કે કવચની બહારના વિસ્તારમાં ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે મેળવીએ છીએ તો એ સૂત્ર કોના જેવું મળે છે? બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર જેવું જ મળે છે. તો આનો મતલબ શું થયો? આનો મતલબ એ થયો કે જ્યારે પણ આપણે કવચની બહારના વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધીશું તો કવચ પરનો વિદ્યુતભાર જાણે તેના કેન્દ્રમાં કેન્દ્રિત થઈ ગયો હોય તે રીતે આપણને સૂત્ર મળે છે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ઇટ.